મિત્રો અહીંયાથી તમને ધરોઈ ડેમનો અદ્ભુત નજારો જોવા મળી શકે, જોઈ શકો તો મિત્રો આ જગ્યાએ તમને ભૂંગા ટાઈપના મકાનો જોવા મળશે, પ્રાચીન તમને ગીત જોવા મળશે કરી શકો છો અને અહીંયા ભગવાન શામળિયા તમને જોવા મળશે। તો હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો। મિત્રો આજના વિડીયોમાં આપણે ગઢડા શામળાજીની મુલાકાત લેવાના છે, મંદિરનું પરિસર જોવાના છે, આ ઉપરાંત ધરોઈ ડેમનો નજારો પણ ત્યાંથી જોવા મળે છે। તો આપણે ધરોઈ ડેમ પણ જોઈશું અને ત્યાંથી 2 કિલોમીટર દૂર એક સરસ મજાના ભૂંગા બનાવે છે સિમેન્ટના અને કહેવાય છે કે બહુ જૂના છે, પરંતુ તેનું રિનોવેશન પણ કર્યું છે। તે જગ્યાની પણ આપણે મુલાકાત લેવાના છે અને અત્યારે આપણે ઊભા છીએ ખેડબ્રહ્મા સિટીની અંદર જ છીએ। અહીંયાથી આપણે ગઢડા જઈશું। અહીંયા ગઢડા લગભગ 10 કિલોમીટર જેટલું હશે અને ત્યાં આપણે મંદિરના દર્શન કરીશું, ત્યારબાદ આપણે ધરોઈ ડેમની મુલાકાત લઈશું અને સંપૂર્ણ જગ્યા તમને બતાવીશું। તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં। શરૂ કરીએ આપણા આ વિડીયોની સફર। તો મિત્રો આપણે આપણા ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે આપણી સફર શરૂ કરી દીધી છે। અત્યારે આપણે છીએ ખેડબ્રહ્મા હરણાવ નદી તમે જોઈ શકો છો। ખેડબ્રહ્માથી આપણે આગળ જઈશું, ત્યાં આગળથી હાઈવે આપણે છોડી દેવાનું રહેશે અને પછી આપણને એક બીજો રસ્તો પકડવાનો જે સીધો આપણે શામળાજી ગઢડા લઈ જશે। હવે આપણે ત્યાં પહોંચીને વાત કરીએ। તો મિત્રો ફાઇનલી આપણે ગઢડા શામળાજી ભગવાનના મંદિરે આવી ચૂક્યા છે અને તમને દર્શન કરાવીએ। મંદિરનો ઇતિહાસ પણ આપણે જાણીશું, તે પહેલાં આપણે દર્શન કરી લઈએ। આપણી સાથે આપણા મિત્રો પણ છે, તો એમની જોડે પણ તમે આપણા મિત્રો છે, આપણે બધા જોડે દર્શન કરીને તમને વિડીયોના માધ્યમથી દર્શન કરાવીએ અને મંદિરનો ઇતિહાસ પણ તમને જણાવ્યું। ચાલો પહેલાં દર્શન કરી લઈએ, પછી આપણે આખું મંદિરનું પરિસર પણ તમને બતાવું। તો આ છે મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર, જોઈ શકો છો। અહીંયાથી મંદિરની એન્ટ્રી લેવાની હોય છે। ચાલો આપણે હવે મંદિરની અંદર જઈએ। તો જોઈ શકો છો પુરાતન દેવસ્થાન, પ્રાચીન યાત્રાધામ છે અને ચાલો મંદિરની અંદર જોઈ શકો છો પ્રાચીન તમને ગીત જોવા મળશે પહેલાંના સમયનું અને અંદર એન્ટ્રી લઈએ અને મંદિર સરસ મજાનું મંદિર પરિસર છે। આ છે મંદિરનું બહારનું પરિસર, અદ્ભુત પરિસર છે। સામે તમને મંદિર જોઈ શકાય છે, પૌરાણિક મંદિર છે, લગભગ 800 થી 1000 વર્ષ જૂનું મંદિર છે અને મંદિર પરિસર કંઈક બહારથી આ પ્રકારે જોવા મળી રહ્યું છે। આપણે ચાલો હવે મંદિરની અંદર જઈએ, તમને દર્શન કરાવીએ અને આપણે આ મંદિરનો મહિમા પણ જાણીએ। આપણે મંદિર પરિસરમાં આવ્યું છે કે અહીંયા ગર્ભગૃહ પણ છે। અહીંયા તમે આવશો તો ભગવાન તમને કહી શકાય ભગવાન ગરુડ ભગવાનની મૂર્તિ જોવા મળશે, જ્યાં તમે દર્શન કરી શકો છો અને અહીંયા ભગવાન શામળિયા તમને જોવા મળશે। ગઢડા શામળાજી, જે શામળાજી નાના શામળાજી તરીકે પણ ઓળખાય છે અને અહીં જોશો હનુમાન દાદાની મૂર્તિ છે ને અહીંયા મહાદેવની છે, શિવાલય છે અને પાર્વતીજીની મૂર્તિ છે અને ગણેશ દાદા છે અને અદ્ભુત મંદિર છે અને આ મંદિરનો ઇતિહાસ પણ ખૂબ સરસ મજાનો રહ્યો છે, તે પણ આપણે જાણીશું। ગઢડા શામળાજી ગામના પાદરે ગામની પૂર્વ દિશાની ટેકરી પર શામળિયા ભગવાનનું દિવ્ય અને અવલૌકિક મૂર્તિ ધરાવતું શિખરબદ્ધ મંદિર આવેલું છે। તેની બાજુમાં ધરોઈ ડેમ પણ આવેલું છે। એવું માનવામાં આવ્યું છે આ મંદિર 700 વર્ષથી પણ જૂનું માનવામાં આવે છે અને અહીં ભગવાનની ઊભી મુદ્રામાં તમને મૂર્તિ જોવા મળે છે અને ભગવાનના તમામ અવતારો પણ તમને આ મૂર્તિ પર કંડાયેલા જોઈ શકાય છે। મિત્રો આ છે મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર, જોઈ શકો છો। અહીંયાથી મંદિરની એન્ટ્રી લેવાની હોય છે। ચાલો આપણે હવે મંદિરની અંદર જઈએ। તમે દૂરથી આ મંદિરના દર્શન કરવા આવ્યો છો અને તમારે અહીંયા રહેવું છે, તે રહેવા માટે અહીંયા રૂમ પણ મળી જશે, જમવાની પણ વ્યવસ્થા છે ને અહીંયા તમે દર્શન પણ કરી શકો છો। ગઢડા શામળાજીથી આપણે હવે આગળના ભૂંગા જોવા જઈશું। તો મિત્રો ગઢડા શામળાજીથી 3 કિલોમીટર આગળ આવીએ એટલે સરસ મજાના તમને અહીંયા ભૂંગા ટાઈપના મકાનો જોવા મળશે। કહી શકાય કે આ મકાનો બહુ જૂના હતા, તમને આખા બધા મકાનો પણ બતાવું છું। ચાલો આ જગ્યાને પણ તમને બતાવી દઉં કેવા ભૂંગા છે ને અહીંયા લોકો પાણીમાં નાહવાનો આનંદ પણ લઈ રહ્યા છે, તે જગ્યા પણ હું તમને બતાવું। તો મિત્રો આ જગ્યાએ તમને ભૂંગા ટાઈપના મકાનો જોવા મળશે। કચ્છમાં જે કહી શકાય કે જે મકાનો હોય છે, પરંતુ તે કહી શકાય કે ચારની હોય ને એના ટાઈપ બનાવેલા છે, એને ભૂંગા કહેવામાં આવે છે, પરંતુ અહીંયા સિમેન્ટથી તે પ્રકારના બનાવવામાં આવે છે। આ બાંધકામ બહુ અંગ્રેજો વખતથી જૂનું છે, પર એનું રિનોવેશન કરવામાં આવ્યું, જોઈ શકો છો। અલગ અલગ ભૂંગા ટાઈપના તમને મકાનો જોવા મળશે, અહીંયા પણ છે, અલગ અલગ જગ્યાએ છે, સામે પણ તમને જોવા મળશે। સામે ત્યાં છે પાણી છે, ત્યાં લોકો નાહવાનો આનંદ લઈ રહ્યા છે। અહીંયા એક સરસ મજાની બીજી એક વસ્તુ બતાવું। સામે તમે જોઈ રહ્યા છો તે આજુબાજુની જગ્યામાં રેખદેખ રાખવા માટે જે પહેલાં કહી શકાય કે આપણે દીવાનદાંડી ટાઈપનો ઉપયોગ થતો હશે, તે ટાઈપનું એ વખતે ઉપયોગમાં લેવામાં આવતું હશે, તે જગ્યા પણ છે। અત્યારે થોડું ખંડેર હાલતમાં પણ જોવા મળી રહ્યું છે। સામે પણ તે એક મકાન છે, પરંતુ અહીંયાનું એટમોસ્ફિયર એટલું જોરદાર છે કે ચોમાસામાં તમે આ જગ્યાએ આવો એટલે તમને એક અલગ જ ફિલિંગ આવે। જોઈ શકો છો, અલગ અલગ ભૂંગા પણ તમે જોઈ શકો છો।
તો હવે મિત્રો આપણે ધરોઈ ડેમનો નજારો જોવા જઈશું. તમે સામે જોઈ શકો છો કે તમને ધરોઈ ડેમનો સરસ મજાનો નજારો જોવા મળી રહ્યો છે. હવે આપણે ડેમની એકદમ નજીક જઈશું અને ત્યાંથી તમને આખો ડેમનો નજારો પણ બતાવીશું. ચોમાસામાં કેવો થયો છે નજારો તે પણ આપણે જોઈશું. તો મિત્રો ગઢડા શામળાજીથી આગળ 2 કિલોમીટર આવશો એટલે તમને અહીંયા ધરોઈ ડેમનો નજારો જોવા મળશે. તો આજે હું તમને નજારો પણ બતાવું. અહીંયા તમે આવશો તો નાની અમથી દુકાન પણ છે, તમારે કંઈક ચા નાસ્તો વગેરે કરવો હોય તો પણ કરી શકો છો. ને અહીંયાથી ધરોઈ ડેમનો જે નજારો છે એ ખૂબ જ અદ્ભુત છે. તે નજારો પણ હું તમને બતાવું. ચાલો આપણે તે નજારો પણ જોઈએ. તો ગઢડા શામળાજીથી 2 કિલોમીટર આપણે આગળ આવ્યા છે. અહીંયા આપણે ધરોઈનો નજારો જોવા મળશે. આ છે ધરોઈ ડેમ અને વરસાદના કારણે પાણીનો જથ્થો ખૂબ જ મોટા પ્રમાણમાં જોઈ શકાય છે. ચારે તરફ તમને પાણી જ પાણી જોવા મળશે. અહીંયા તમે બોટનો પણ આનંદ લઈ શકો છો. અને બોટ હજી શરૂ નથી થઈ પણ 1-2 દિવસમાં શરૂ થઈ જશે. 100 રૂપિયા જેવું ચાર્જ લેશે અને તમને આખો ડેમનો નજારો આ બોટમાં બેસીને તમે જોઈ શકો છો. અને તે બોટમાં બેસીને પણ તમે આનંદ લઈ શકો છો. અત્યારે આપણે આ બ્રિજ પર ઊભા છે, જે કહી શકાય કે ધરોઈ ડેમ પર જોવા મળી રહ્યું છે. જોઈ શકો છો સરસ મજાનું બ્રિજ પણ છે. અહીંયા સરસ મજાની તમે ફોટોગ્રાફી પણ કરી શકો છો. અને અહીંયાથી નજારો તમને બતાવી દઉં એકવાર. જોરદાર નજારો જોવા મળે છે. જોઈ શકો છો પાણી, ચા ધરોઈનું પાણી તમને ખૂબ વિશાળ પ્રમાણમાં પાણી જોવા મળશે. મિત્રો આ તમે બ્રિજ જોઈ શકો છો. આ બ્રિજ 2 જિલ્લાઓને કનેક્ટિવિટીમાં છે. સામે તમે જાઓ એટલે તમે બનાસકાંઠામાં જતા રહો અને આ સાઈડ આવો એટલે સાબરકાંઠા અને બનાસકાંઠાનો કહી શકાય કે વચ્ચેનો ભાગ આ બ્રિજ છે. અને સરસ મજાની જગ્યાએ બ્રિજ આવેલું છે, જ્યાં તમે ફોટોગ્રાફી પણ કરી શકો છો અને આ નજારાનો આનંદ પણ લઈ શકો છો. અદ્ભુત નજારો પણ તમને જોવા મળશે. પ્રી વેડિંગ માટે બેસ્ટ જગ્યા છે. લગ્નનું પ્રી વેડિંગ માટે પણ અહીંયા આવી શકો છો. અહીંયા નાવડામાં બેસીને પણ તમે ફોટોશૂટ, વિડીયોગ્રાફી પણ કરાવી શકો છો. અદ્ભુત જગ્યા છે. અને સામે પણ તમે જોઈ શકો ડેમનો નજારો જોવા મળી રહ્યો છે. વસ્તુ બતાવું, આ ધરોઈ ડેમ છે. ડેમની વચ્ચે કૂવો છે. જોઈ શકો છો આખો કૂવો ભરાઈ ગયો છે, જોઈ શકાય છે. અને ડેમની વચ્ચે જો તમે ઉનાળાના સમયમાં આવો તો તમને આ કૂવો જોવા મળશે, પરંતુ આખો કૂવો તમને ભરાયેલો જોવા મળે છે. તો મિત્રો આજના વિડીયોમાં હું તમને ગઢડા શામળાજી મંદિરના દર્શન કરાવ્યા. આ ઉપરાંત અહીંયા સરસ મજાના ભૂંગા છે તે જોયા અને અહીંયા ધરોઈ ડેમનો નજારો પણ તમને બતાવ્યો. અને આ જગ્યા ખૂબ મજાની છે. ચોમાસામાં આ જગ્યાની મુલાકાત લેવા આવજો, મજા આવશે. તમે નાવડાનો પણ આનંદ લઈ શકો છો. તો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. થેન્ક યુ.